ગાઈઝ રેડી થઈ ગઈ છું વેનનું આજે અન્નપ્રાશનનું ફંક્શન પહોંચી ગઈ છું હા મેચિંગ આદિત્ય ખાવા જવાનું તો ગાઈઝ રેડી થઈ ગઈ છું અને આઈ એમ ઓન ધ વે મારા ઘરે જઈ રહ્યા છીએ વેનનું આજે અન્નપ્રાશનનું ફંક્શન છે અને આજે વેન પહેલી વાર ચાખશે ખાવાનું મતલબ મગનું પાણી કે ફ્રૂટ્સ છે કે એવું બધું હવે ધીરે ધીરે ને આપશે અને યસ મારા ઘરવાળા બહુ જ એક્સાઇટેડ છે અમારા ઘરે વ્યાનનો જન્મ 10 વર્ષ પછી થયો છે નાના બાળકનો એટલે એને લઈને અમારા લોકોનો એક્સાઇટમેન્ટ ઓલવેઝ બહુ વધારે હોય છે અમે બહુ જ એક્સાઇટેડ હોઈએ છીએ નાની નાની વસ્તુઓમાં એન્ડ યસ બધાને ભાભી રેડી થઈ ગયા ભાભી પહોંચી ગયા હું રેડી થઈ ક્લાયન્ટ્સને રેડી કર્યા અને હવે ફંક્શન અટેન્ડ કરીશું અને પછી ફરી બ્રાઇડ છે એ કરવા જઈશું સો દેટ્સ ધ લાઈફ ઓફ અ મેકઅપ આર્ટિસ્ટ પહોંચી ગઈ છું હું વેનના અન્નપ્રાશન સેરેમની હાય ઘરે પૂજા ચાલે છે અહીંયા ઘડી પપ્પા અને આદિત્ય બંને મેચિંગ કર્યું છે હાય પપ્પા હા મેચિંગ આવો મામી જય શ્રી કૃષ્ણ સત્યાસી વર્ષ નામકરણ સંસ્કાર આવે ત્યાર પછી 5મા મહિના પછી 6 મહિને અન્નપ્રાશન પહેલી વાર એને આપણે બહારની વસ્તુ કાંઈ પણ આપવાની એવું નથી કે અન્ન જ આપવું પણ એમાં 6 રસ કીધા છે કડવો મીઠો તુરો તીખો ખાટો પછી આંબલીના રસ જેવો આવા 6 રસ બતાવ્યા છે પેલા 6 રસ પાવાના કીધા છે એ 6 રસ પાયા પછી એને બીજું તમારે જે ખવડાવ્યું આદિત્ય ખાવા જવાનું છે હમણાં આપણે બેટિંગ રેડી અક્ષય આવવાનો છું ને હા એમ હે જાય તો એ ભાઈબંધ છે તો પક્કા જવું તો પડે ને મારે બી જવું પડશે એવું લાગે 1:30 વાગે 1:30 વાગે આપણે આ કેમ બહાર કરીએ છીએ હા ભાઈ અન્નપ્રાશન સંસ્કાર છે એના માટે આજે નવગ્રહ ભગવાનની શાંતિ માટે નવગ્રહના બધા હોમ કર્યા છે હા એમના અધ્યય પ્રત્યતિ લોકપાલ કુલ મિલાવીને 44 ગ્રહોનું આપણે અહીંયા આહવાન કરી અને એમને આહુતિઓ આપી છે અચ્છા હા એને બહાર આપવી પડે વાહ વાહ સરસ માયાશ્રે સ્વયં સુરતિન ભવરેશ્વરાક્ષ્મે પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુ ભૂતે તાં કામનતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ આંખ ઉપર નો આવે કર કાવેરી સરયો મહેન્દ્ર ધરયા ચરમણવચરે વેદિકા વિપ્રાવે સર્વદૈ મહાસુરગદે ખ્યાતાક્ષયા ગંડકે મજા આવે જો મજા આવે ફોટોગ્રાફી માટે કેટલા બધા નાટક થઈ રહ્યા છે અહીંયા ચાલે છે બોલાયા ઈદોલા 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 ચલો ઓકે એ બબલુ તન્ની લાગી ગઈ માં દીકાને તન્ની લાગી ગઈ હા 2 મિનિટમાં ભાઈ એસી ના ગ્રાહકો તૈયાર છે અહીંયા મારા જેમ ભાવી ગઈ ખીર ગળી હોય ને એટલે ના બહુ નથી કરી કોઈ સેજે હોય તો એને ભાવે ને
કઈ નહીં હવે પૂરું બસ હવે આ અમારા સમીર અંકલ છે, ગોપાલ રહે છે, અત્યારે આનંદથી આવ્યા છે. આદિત્ય મને આજે કીધું બી નહીં કે હું કેવી લાગુ છું. રોજાના 50 વાર આવો. શું કે ખૂબસૂરત લાગે, વેરી બ્યુટીફુલ. મેચિંગ છે, ત્રીજું મેચિંગ ઓલ મેચિંગ. दूसरे हाथी को इशारे से बुलाया, इधर आ, इधर आ, इधर आ. બસ સરસ રીતે વેનનું અન્નપ્રાશન થઈ ગયું છે ગાઈઝ, અને હવે અમે લોકો અન્નપ્રાશન કરવા માટે જઈ રહ્યા છીએ અતિથિમાં. અને બસ બહુ જ ભૂખ લાગી છે. અમારા ફોટોઝ અને વિડીયોઝ ને એ બધું લેવામાં એટલો બધો ટાઈમ થઈ જાય છે ને કે એવરી ટાઈમ અમારે પહોંચવાનું હોય 12:30 એકે એની જગ્યાએ અડધો પોણો કલાક ઓલવેઝ લેટ જ થઈ જાય છે. અને બહુ જ ભૂખ લાગી છે. આદિત્યને બી બહુ જ કામ છે, એમને પણ ભાગવાનું છે, અને મારે બી બ્રાઇડ છે એટલે હું ફટાફટ જઈશ. યસ, આઈ હેવ વન બ્રાઇડ, એટલે હું જઈશ, લંચ કરીશ અને પછી પાછી સ્ટુડિયો ઉપર આવીશ તને ડ્રોપ કરીને. વાહ ભાઈ, બહુ સરસ. ગાઈઝ, હું સ્ટુડિયો ઉપર પહોંચી ગઈ છું અને અમારી બ્રાઇડનું મેકઅપ ચેર પર આવી ગયા છે. હાય, હાવ આર યુ? બસ જો તમારા મેકઅપ કરવા દોડતા દોડતા આવી હું. બ્રાઇડનો મેકઅપ કરીશ અને આપણે બ્રાઇડને પૂછીએ કે એમને કેવો મેકઅપ જોઈએ છે. શું નામ છે તમારું પહેલાં? ખુશાલી. ખુશાલી બેન, કેવો મેકઅપ જોઈએ છે? સટલ એકદમ. સટલ એકદમ. એકદમ હેવી ને એવું નથી જોતું. બ્લશ બી લાઇટ ને એવી રીતે. આઈ મેકઅપ કેવો જોઈએ છે? આઈ મેકઅપ બી સટલ. સતત હું કરું છું, સોશિયલ મીડિયા પર જુઓ છો એવું ગમે? યસ યસ. અત્યારે મેં કર્યો છે એવું થોડું થોડું ગમે? અત્યારે હા લાઇટ આ હા હા ગમે. ગમે ને? આવું કંઈક કરીએ સોફ્ટ. ઓકે હા. ઓલરાઈટ, સો હવે અમે મારી બ્રાઇડનો આજની 3rd ક્લાયન્ટ છે મારી, એમનો અમે મેકઅપ કરશું. જો ક્લાયન્ટ હોય ને એટલે ફટાફટ આવી રીતના દોડતા દોડતા આવી જવું પડે, આવી રીતના કપડામાં મેકઅપ કરવો પડે, ક્લાયન્ટના ટાઈમ સાચવવા પડે. બિંગ અ મેકઅપ આર્ટિસ્ટ ઇટ્સ નોટ ઇઝી. હું જ્યાં સુધી નહીં આવી જાઉં ત્યાં સુધી આનો તો જીવ વધારે જ હશે. તારે ચડેલો હશે કે આને દેખાતા નથી, કરશે કે નહીં કરે. તરત જ પૂછ્યું અને પછી ગભરાઈ ગયા. મેં આ બેસાડે ને ચેર ઉપર ક્લાયન્ટને, અને આમ બ્રશ બ્રશ પકડે ને એટલે ક્લાયન્ટ ઓર ગભરાઈ જાય કે હજી નથી આવ્યા, હજી નથી આવ્યા. આઈ નો બધી બ્રાઇડ 4 વાર પૂછ્યું એકચ્યુઅલી. સવારે આવી ત્યારે તો પૂછ્યું જ મેં. આ ભાભીના બેબીનું અન્નપ્રાશનનું ફંક્શન હતું ઘરે, એટલે હું યુરોપ હતી એટલે લોકો મારી રાહ જોઈને બેસી રહ્યા હતા કે તું એકચ્યુઅલી આવે બુક કરાવાઈ ને પછી ત્યારે અમે આઈ હેવ સીન યોર રાખીએ. સ્ટોરીઝ, તો મને ખબર હતી કે તમે યુરોપ છો. તો મેં ત્યારે બુક કરાવી ત્યારે પણ પૂછ્યું હતું. હા, એમની જોડે જ કરાવો છે મારે. એ લુક આમાં તમને આ સારું લાગે છે. મેકઅપ થઈ ગયો, બ્રાઇડ જતી બી રહી, પણ મોનિકાએ મને અહીંયા ઘડી કામમાં એટલી બધી સ્ટક કરી દીધી છે. આટલા દિવસનું બધું કામ હિસાબ જે કહેવાય એ લઈ રહી છું હું. 20 દિવસનો હિસાબ એક સાથે. હું તો થાક લાગી ગયો લેતા લેતા. હવે ઊંઘ બી આવે છે એટલે ચા બનાવડાવી છે મેં. મારી બ્રાઇડનો વિડીયો લેવાનો રહી ગયો. સો ગાઈઝ, ફાઇનલી એકદમ લાંબો દિવસ હતો આજનો, એ પત્યો અને બહુ જ થકાન મહેસૂસ થઈ રહી છે, કારણ કે લાસ્ટ 3 ડેઝથી મને ઊંઘ જ નથી આવી રહી રાત્રે, અને ખબર નહીં શું થઈ રહ્યું છે યુરોપથી આવ્યા પછી. અને રોજ સવારે વહેલું ઉઠવાનું હોય છે, ઓલમોસ્ટ 5:30-6 વાગે. ક્લાયન્ટ હોય છે, આજે બી ક્લાયન્ટ હતા અને વેનનું ફંક્શન હતું. સો યા, હવે આઈ હોપ કે મને આજે રાત્રે ઊંઘ આવી જાય. એન્ડ આપણે હવે મળીએ છીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.